GTPL નેટવર્ક અને આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાતી. જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. સાવધાન એવા જાતકો કે જેમનો જન્મ 15મી ફેબ્રુઆરીથી 15 માર્ચ અને 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર થયો હોય. સાવધાન, ઈસવીસન 2024માં રહેજો. ખુશીની વાત છે એવા જાતકો માટે, અને ખાસ કરીને ઈસવીસન 2024માં મે મહિનાથી એવા જાતકો કે જેમની રાશિ વૃષભ, કન્યા અને મકર છે. સૌથી વધુ લાભાન્વિત થશો આપ. અલબત્ત કે જે લોકોને સાવધાન કર્યા છે એમને ઉપાય પણ બતાવવો જ પડે. એક પ્લાસ્ટિક પાઉચ જીપ-લોક બેગની અંદર 21 જવના દાણા, 21 અડદના દાણા, 21 લીલા મગના દાણા, સાથે સાથે 7 લાલ ચણોઠી અને 7 સફેદ ચણોઠી એનું એક પેકેટ બનાવી તમારા શયન કક્ષની અંદર, તમારા ખિસ્સામાં 2024માં રાખશો તો શનિ અને રાહુની પીડા અવશ્ય ઓછી થશે. જ્યોતિષ નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર. આપનું સ્વાગત છે કાર્યક્રમ જ્યોતિષ વિજ્ઞાનમાં. સર, આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. અવનવી વાનગીઓ જ્યોતિષના 56 ભોગના થાળની અંદર પીરસતા આજે એક એવા અવસર ઉપર આપણે સૌ, અમે, તમે ઊભા છીએ કે જ્યાં એક સેલિબ્રેટ કરવાની વાત છે. બસ હવે 751 શોની નજીક છીએ અને એનાથી મોટો અનેરો ઉત્સાહ અને આનંદ આ સંસ્થા માટે, અમારા માટે કયો હોઈ શકે. બસ એ ઉત્સાહ અને એ ઉત્સવની અંદર તમે લોકો પણ ખૂબ જ આનંદથી નાચો, ગાઓ અને અમારી સાથે સામેલ થાઓ એ અભ્યર્થના અને પ્રાર્થના સાથે અશોકભાઈ તરફ આગળ વધું છું. બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી કે 751 એપિસોડની નજીક જે ખૂબ જબરદસ્ત બાબત છે અને એક જબરદસ્ત સિદ્ધિ હશે એમ કહેવાશે કે કોઈ બી મીડિયામાં જ્યોતિષના 750 એપિસોડ ઇટ્સ અમેઝિંગ મે. અને એની સાથે જે ઇંતજારી છે દર્શક મિત્રોની કે જે ઘણા સમયથી આપણે વાત કરી હતી કે ગુરુ જ્યારે 1 મેથી એ મેષ રાશિથી વૃષભ રાશિમાં પરિવર્તન થશે એનું, તો એની જે એક ખાસ ઘટના શું છે એ કેટલો સમય રહેશે એની વાત છે. અને પંકજભાઈ, આપણે જોયું કે મેષ રાશિ મંગળની છે, વૃષભ એ શુક્રની છે. બંને થોડી આમ કોન્ટ્રાવર્સી વધારે રહેતી હોય છે. તો સમગ્ર જે ઘટના થશે એ શું છે, કારણ કે બ્રહ્માંડનો અતિ મહત્વનો ગ્રહ ગુરુ છે, તો એના લઈને થોડી વાત કરીએ. તો અશોકભાઈ, આપણા દર્શક મિત્રો માટે એક નવા વિષય સાથે આપણે આ શોની અંદર મંગલાચરણ કરી રહ્યા છીએ. ગુરુની વાત છે. ગુરુ ના કરે કોઈ ગુરુ. ગુરુ તમારી ફેવરમાં હોય તો હો જા બેટા શું. ગુરુ ફેવરમાં હોય તો બધું જ કરું. એનું નામ ગુરુ. ગુરુ એટલે સંસ્કાર, ગુરુ એટલે સિદ્ધિ, ગુરુ એટલે સંસ્કૃતિ, ગુરુ એટલે અભ્યાસ, ગુરુ એટલે અધ્યયન, ગુરુ એટલે અવલોકન, ગુરુ એટલે શિક્ષા, ગુરુ એટલે કસોટી, ગુરુ એટલે વંદનીય, ગુરુ એટલે દેવોનો પણ ગુરુ બૃહસ્પતિ, અને જેને આપણે હંમેશા પ્રણામ કરીએ. જીવનમાં જેના પાસેથી આપણને કંઈક નવું શીખવા મળે અને જે ખરેખર સન્માનને લાયક છે, પ્રણામને લાયક છે, વંદનને લાયક છે, એનું નામ ગુરુ. આવો ગુરુ કે જે સીધો આપણા જીવનમાં એક્સપાન્શન સાથે સંકળાયેલો ગ્રહ છે. એક્સપાન્શન એટલે વિસ્તૃતીકરણ. એક વસ્તુ નાની હોય એને વિસ્તૃત કરવી હોય તમે ગુરુની જરૂર પડે. જો અભ્યાસમાં તમે કાચા હો તો ગુરુની જરૂર પડે. ધર્મ હોય, આધ્યાત્મવાદ હોય તો ગુરુની જરૂર પડે. ધનની જરૂર હોય તો ગુરુની જરૂર પડે. દરેક બાજુ ગુરુ તમારી જોડે જ જોડાયેલો છે. શેર બજારની વાત આવે તો ગુરુ, મ્યુચ્યુઅલ ફંડની વાત આવે તો ગુરુ, બેંકના રોકાણની વાત આવે તો ગુરુ, સંપત્તિ, સમૃદ્ધિ, ધનની વાત આવે તો ગુરુ.
આ ગુરુ જ્યારે એક રાશિમાંથી બીજી રાશિમાં રાશિયાંતર કરે, જેને કહેવામાં આવે છે કે મેષ રાશિથી વૃષભ રાશિની અંદર જ્યારે એનો પ્રવેશ થાય ત્યારે એના પરિમાણ, ત્યારે એના પરિણામ કેવા હોઈ શકે, કેટલા હોઈ શકે, કોને લાભ થઈ શકે, કોને નુકસાન થઈ શકે, કોના માટે ગુરુ આશીર્વાદરૂપ બને અને કોના માટે શાપ બને, કોના માટે અભિશાપ બને અને કોના ઉપર કૃપા ઉતારે, કોના માટે એ મહેરબાની કરે અને કોને બાન કરે. આવી એક ગુરુની ચર્ચા આ શોની અંદર સુપેરે તલસ્પર્શી હું અને અશોકભાઈ તમારી સમક્ષ કરી રહ્યા છીએ. અશોકભાઈએ કહ્યું એમ કે મેષ રાશિ મંગળની રાશિ છે. મંગળ અશોકભાઈ એ ગુરુનો પરમ મિત્ર છે, અધિમિત્ર છે. ગુરુનું મંગળ જ્યારે કુંડળીમાં જોડાય ત્યારે અધિમિત્ર યોગ થયો. બિલકુલ. એટલે મેષ રાશિમાં જ્યારે ગુરુ હોય ત્યારે 100% એને કમ્ફર્ટ ઝોન મળે, કારણ કે મિત્રની રાશિ છે, રાશિ ચક્રની પ્રથમ રાશિ છે. પરંતુ આ જ ગુરુ 1 મે 2024 રોજ બપોરે 12:56 વૃષભ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે ગુરુ માટે થોડાક લોખંડના લોઢાના ચણા ચાવવાનો વારો આવશે, એવું મને એક દાર્શનિક પુરાવાના ભાગ રૂપે લાગે છે. ઇટ ઇઝ કોલ્ડ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. બીકોઝ કે ગુરુ વૃષભ રાશિમાં જશે એટલે અશોકભાઈ શુક્રની રાશિમાં જશે. શુક્રની અને ગુરુની બંનેની જે પ્રકૃતિ છે, બંનેના જે ગુણ છે, બંનેના જે લક્ષણ છે, બંને વચ્ચે એક એવો વિરોધાભાસ છે કે જેના કારણે વૃષભના ગુરુના કારણે કેટલીક તકલીફો દેશ, કુટુંબ, સમાજ, વ્યક્તિગત, આર્થિક તંત્ર, ધર્મ, આધ્યાત્મવાદ, કુદરત, રાજકારણ, શેર માર્કેટ, સોનું, ચાંદી એના પર અવનવી અસરો ઊભી થશે. શુક્રની રાશિ વૃષભ અને ગુરુને ગમતો નથી શુક્ર. ગુરુ આવશે શુક્રની રાશિમાં અને શુક્રને નથી ગમતો ગુરુ. એક બ્રાહ્મણ, એક નર્તકી, એક રૂપની વાતો કરે અને એક સંસ્કારની વાતો કરે, એક સજ્જનતાની વાતો કરે અને એક માત્ર ડેમોનાઇઝ રાક્ષસી વાતો કરે. એકને ભૌતિકવાદ ગમે છે, એકને આધ્યાત્મવાદ ગમે છે, એકને ગુરુને કર્મ અને ધર્મ ગમે છે અને આ બાજુ શુક્રને ધર્મના કર્મના મર્મ સાથે કંઈ લેવા દેવા નથી. એવો ગુરુ જ્યારે વૃષભ રાશિની અંદર 1 મે 2024 રોજ બપોરે પ્રવેશ કરશે ત્યારે એના સાઠા માઠા પરિણામો કેવા હશે એની વિસ્તૃત ચર્ચા અશોકભાઈની સંગ આવો આપણે કરીએ. બિલકુલ પંકજભાઈ, એક ભૌતિકવાદ ને એક આધ્યાત્મિક, એ બંનેનો કોન્ટ્રાવર્સિયલ એક જબરદસ્ત છે કે ગુરુ અને શુક્રની વાત છે. પંકજભાઈ, જો આપણે મુદ્દાઓની વાત કરીએ તો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે મુદ્દો. પહેલાથી 2024 ઇલેક્શન, રાજકીય બાબત એ એટલી બધી હાઈ વોલ્ટેજ છે આજની તારીખમાં, અને એમાં આ જે ગુરુનું એક ભ્રમણ વૃષભ રાશિમાં, તો પંકજભાઈ આ જે છે વૃષભનો ગુરુ એ રાજકીય રીતે કેવી પરિસ્થિતિઓ કરશે, અથવા તો બીજેપી, મોદી સાહેબ, અધર્સ પાર્ટીઓને કેવા વિસ્તૃત પરિણામો આપી શકે? રાજકારણની વાત વૃષભના ગુરુની અંદર થઈ રહી છે. મોદી સાહેબનું ના કરે ગુરુ, એનું નામ વૃષભનો ગુરુ. મોદી સાહેબનું સારું કરે એનું નામ વૃષભનો ગુરુ. સીધી સટ વાત, સીધું પ્રિડિક્શન, સીધી આગાહી, જે સમજવું સમજો સાહેબ. બીજેપીનો જય જયકાર અને મોદી સાહેબનો જય જયકાર. ભારતીય કુંડળીની સંરચના મુજબ એની જે રીતના એનું કન્સ્ટ્રક્શન થયેલું છે કુંડળીનું, એમાં મિથુન રાશિનો ચંદ્ર છે અને
એનું જે નક્ષત્ર છે અને ગુરુ જ્યારે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે જે નક્ષત્ર આવશે એ બંનેના નક્ષત્રમાં એક જબરજસ્ત સમાનતા હશે. ગુરુનો પ્રવેશ અને એક મંગળનું નક્ષત્ર ઇલેક્શન વખત ઊભું થશે અને મોદી સાહેબના ઇલેક્શન અને એ વખતની જે યોગીની દશા હશે એ એક સમન્વય, અદ્ભુત સમન્વય. અને એના કારણે સીધો જ આ વૃષભનો ગુરુ જ્યારે તૈયારી કરતો હશે ત્યારે એના લગભગ 18 થી 19 દિવસ પહેલા કોઈ પણ ગ્રહની અસરો શરૂ થઈ જતી હોય. એકોર્ડિંગ ટુ મી 12મી એપ્રિલથી વૃષભના ગુરુની અસરો શરૂ થવી જોઈએ વૃષભ રાશિ માટે. અને આ અસરો 12મી એપ્રિલથી ઓનવર્ડ મોદીજી માટે, અમિતભાઈ માટે, તમામ રાજ્યો માટે, યોગીજી માટે અને જેટલા પણ ભાજપના ગઢના પાયા છે, આ કિલ્લામાં જેટલા પાયા છે, જે નીવડી ઈંટ છે, એવા મહાનુભાવ વચ્ચે બધા જ સુપેરે બહુમતી સાથે પુનઃ ભાજપની જીત અપાવશે. ભાજપ પુનઃ સત્તા આરૂઢ થશે અને what I could see, મોદીજી પુનઃ દિલ્હીની ગાદી ઉપર કેન્દ્ર સરકારમાં ભારતના વડાપ્રધાન તરીકે બહુ ક્લીન સ્પષ્ટ બહુમતી સાથે આવશે. અત્યારથી જ સંસ્થા તરફથી, અમારા તરફથી શ્રી મોદીજીને, ભાજપને, ભારતને, સૌને આ વૃષભના ગુરુની એક મોટી ભેટ સ્વરૂપે અભિનંદન. બિલકુલ. પંકજભાઈ, પછી આગળ જો વૃષભના ગુરુની આપણે ચર્ચા કરીએ તો જ્યારે નવા વર્ષમાં આપણે બધી રાશિઓને લઈને ચર્ચા કરી હતી, એમાં આપણે મુખ્યત્વે 3 ગ્રહોની વાત કરી હતી. એમાં રાહુ, શનિ અને ગુરુને લઈને વાત કરી હતી. અને જ્યારે આ મે મહિનામાં ગુરુનું વૃષભ રાશિમાં જવું અને એમાં ખાસ જે શેરબજારની વાત હતી એમાં, અને એમાં શેરબજારના જે આપણા વ્યુઅર્સ છે એ લોકોને ખૂબ જ આતુરતા છે. તો પંકજભાઈ, વૃષભનો ગુરુ એ શેરબજાર જે આર્થિક બાબત છે કે દેશની વિદેશ નીતિ છે, ઇન્વેસ્ટમેન્ટ છે, મ્યુચ્યુઅલ ફંડ છે, આ બધી બાબતોમાં કેવો રહેશે? એ ખૂબ એ શેરબજારને કન્સર્ન છે. જો પહેલા તો આપણે એક સમજ કેળવી લઈએ કે શેર બજારની મૂળ સ્થાપના કુંડળીમાં 2 પ્રકારની કુંડળીનો આ લોકોએ એક સંરચના કરેલી છે. બિલકુલ. એક છે કુંભ અને બીજી છે વૃશ્ચિક. વૃશ્ચિક લગ્ન આપણે મૂકીએ તો એ પંચમ ભાવની અંદર ગુરુની રાશિ આવે ઓટોમેટિકલી, એટલે ગુરુ પોતાના ઘરનું નુકસાન કરે નહીં. જો કુંભ લગ્ન આપણે મૂકીએ તો ત્યાં મિથુન રાશિ આવે અને મિથુન રાશિ બુધની રાશિ છે, સોફ્ટ રાશિ છે, કોઈ નુકસાન થાય નહીં. હવે સીધી વાત કરું તો પંચમ ભાવનો કારક કોણ? તો ગુરુ. તેનો મતલબ એવો થાય છે મિત્રો કે શેર અને સટ્ટાનો કારક કોણ? તો ગુરુ. મ્યુચ્યુઅલ ફંડનો કારક કોણ? તો ગુરુ. કુબેર ભંડારી કોણ? ગુરુ. જોશી બોલો અંદર સંભળાયું, બરોબર છે. ધનનો કારક કોણ? ગુરુ. ગુરુ. તો આ ગુરુ પંચમ ભાવનો કારક છે, એટલે કે શેર બજારનો કારક છે, અર્થતંત્રનો કારક છે, ધન સંપત્તિનો કારક છે, સટ્ટાનો કારક છે, રોકાણનો કારક છે. 5મા સ્થાનનો કારક જે જન્મ કુંડળી, નેચરલ જેને જન્મ કુંડળી કહેવામાં આવે, એના કારક તરીકે પંચમ ભાવનો કારક ગુરુ એ આપણા દરેકે દરેક શાસ્ત્રોમાં, સ્ક્રિપ્ચર્સ ગ્રંથોમાં લખેલું છે, સ્પષ્ટપણે લખેલું છે. હવે આ ગુરુ વૃષભ રાશિમાં જાય. વૃષભ રાશિ એ ભૌતિકવાદની રાશિ છે, પૃથ્વી તત્વની રાશિ છે. વૃષભ રાશિ હોય, કન્યા રાશિ હોય, મકર રાશિ હોય, આ ભૌતિકવાદ સાથે પૃથ્વી તત્વના જોડાયેલા માણસો છે. જ્યારે શેર બજાર હોય કે સટ્ટો હોય, ધન કમાવાની લાલચ હોય, લાલસા હોય કે લીપ્સા હોય, છેવટે વાત શું થઈ? વાત એવી થઈ કે ગુરુ શુક્રની રાશિમાં આવતા શુક્રની રાશિને એક એક્સપાન્શન આપશે.
વિસ્તૃત કરશે. અને આવું થતાં જ્યાં ભૌતિકવાદ છે એ થોડોક ડે બાય ડે ગુરુના વૃષભ રાશિના પ્રવેશ સાથે જમ્પ કરશે, વિસ્તૃત થશે અને શેર બજાર પણ વૃષભના ગુરુની અંદર મે, જૂન, જુલાઈમાં એક વાત ચોક્કસ છે કે શરૂઆતના 100 દિવસની અંદર જ શેર બજાર તેજીનો સપાટો બોલાવશે, એમાં લેશ માત્ર શંકા નથી. લાગતું હોય તો આ શો તમારી સમક્ષ આવે એ સમયની અંદર જે પણ નીચી વસ્તુઓ હોય શેર બજારની અંદર, સ્ક્રિપ્ટ્સ નીચી હોય, એમાં ખાસ કરીને અ, લ, ઈ, ગ, સ, ર, ત, ટ, હ અને પ, આ અક્ષરથી શરૂ થતી સ્ક્રિપ્ટ તમે લઈ અને મૂકી દો તો તમને મે, જૂન, જુલાઈની અંદર અગર તો દિવાળી પહેલા એનો ખૂબ જ સારો ફાયદો મળશે એવું મારું અંગતપણે માનવું છે. આર્થિક વાત કરીએ. બિલકુલ. ગુરુ સ્વયં પોતે અર્થતંત્રનો કારક છે. વૃષભ રાશિમાં જશે અર્થતંત્ર, ફરીથી કહું છું કે ભૌતિકવાદ સાથે જોડાયેલો શબ્દ છે. ધન એ ભૌતિકવાદની પ્રાથમિક પહેલી શરત છે. ધન હોય ત્યાં મન ખીલી ઉઠે અને તન એના કારણે તંદુરસ્ત રહે, એનું નામ ધન. પહેલા કહેવાતું હતું કે ભાઈ હેલ્થ ઇઝ વેલ્થ. હેલ્થ ઇઝ વેલ્થ. હવે ઊંધું સૂત્ર થઈ ગયું છે, વેલ્થ ઇઝ હેલ્થ. એટલો બધો ભૌતિકવાદ ફેલાઈ રહ્યો છે જગત ઉપર, અને ભૌતિકવાદના સમર્થનમાં દેશની આર્થિક સ્થિતિની કમરને મજબૂત બનાવવા, કરોડરજ્જુને મજબૂત બનાવવા માટે આ ગુરુ સાહેબ, આપણા ગુરુ મહારાજ 1 મે 2024ના રોજ જ્યારે પ્રવેશ કરશે વૃષભ રાશિમાં, ત્યારે અર્થતંત્ર ખીલી ઉઠશે. વિદેશ નીતિનો કારક પણ ગુરુ છે અને વિદેશ નીતિ શુક્રને ખૂબ ગમે છે અને ગુરુ શુક્રની રાશિમાં જાય છે. અહીં નુકસાન નહીં કરે સાહેબ. જ્યાં ભૌતિકવાદની વાત આવશે ત્યાં ગુરુ શુક્રની રાશિમાં રહીને પણ અડીખમ રહેશે. શેર બજાર, સટ્ટો રમનારા જાતકો, મ્યુચ્યુઅલ ફંડ, દેશનું અર્થતંત્ર, વિદેશી નીતિ, દરેક જગ્યાએ આ વૃષભનો ગુરુ આવનારા 11 થી 13 મહિના ખરેખર લાભ કરશે, એમાં લેશ માત્ર શંકા નથી. એ વાત સુનિશ્ચિત છે. બિલકુલ. પંકજભાઈ, શેર બજાર અને જે આર્થિક બાબતોની સાથે સાથે શેર બજારમાં તમે જે અમુક આલ્ફાબેટમાં કયા સ્ક્રિપ્ટ લેવી એની પણ તમે ખૂબ સુંદર વાત કરી કે શેર બજારના જે આપણા કઈ કંપની છે પણ કહી દઈએ. બિલકુલ, શેર બજારના આપણા વ્યુઅર્સ, જો આપણી વ્યુઅરશિપ શેર બજારની હોય તો મિત્રો પાવર પ્રોજેક્ટ જેટલા હોય, બેન્કિંગના શેર હોય કારણ ગુરુ સાથે સંકળાયેલા હોય, પાવર જનરેટર ગુરુ સાથે, ફાર્મસી એના શેર હોય તો એ પણ અહીં ખીલી ઉઠશે. એગ્રીકલ્ચર એના શેર પણ ખીલી ઉઠશે. એટલે તમને જો ફાવટમાં આવે તો એક તો એગ્રીકલ્ચર, ફાર્મસી, પાવર અને બેન્કિંગ, ફાઇનાન્સના શેર હોય એ જો આપણા મિત્રો લેતા હોય તો હું એવું સમજુ છું કે એક સુખદ પરિણામ 2024ની અંદર જ મે પછી અમને મળશે એવું મારું એક અંગત મંતવ્ય, સંશોધન અને અધ્યયન છે. બિલકુલ. એ પછી સોના ચાંદીને લઈને જે વૃષભના ગુરુને લઈને જે સવાલો છે એ બી ખૂબ જ મોટી સંખ્યામાં. તો પંકજભાઈ, સોનું અને ચાંદી મેટલમાં આ વૃષભનો ગુરુ કેવો પ્રભાવ કરે? જો સોનું સીધું જ શુક્ર સાથે સંકળાયેલું છે. એક સૌંદર્યની, સુંદર સ્ત્રીની, એક બ્યુટીફુલ વસ્તુની ઓળખાણ એ સોનાના ઘરેણા ઓર્નામેન્ટ્સ દ્વારા થાય. તમે સાઉથના ગમે એટલા મૂવી જુઓ, કેટલા સોનાના ઘરેણા, કેટલા હાર ને કેટલા બાજુબંધ ને કેટલું બધું પહેરેલું હોય છે અહીંથી લઈને અહીં સુધી. સોનું એ શુક્રનો પ્રિય વિષય છે અને ગુરુ એનો કારક છે. શુક્રની ઝળહળતી પ્રતિભા સોનાની અંદર સમાયેલી છે અને ગુરુ એને સમર્થન આપે છે. ચાંદી એ સોફ્ટ મેટલ છે, પણ જ્યારે જ્યારે વાત આવે ત્યારે સોનું અને ચાંદી બંને શુક્રના જ્યુરિડિક્શન, કાર્યક્ષેત્રની અંદર આવે એમાં લેશ માત્ર શંકા નથી. સોનાના ભાવ વધશે
ચાંદીના ભાવ વધશે. સાથે સાથે એ પણ કહી દઉં, ચર્ચા નથી થઈ, પણ હળદરના ભાવ વધશે, બિલકુલ પેટ્રોલના ભાવ વધશે, સરસવના ભાવ વધશે, પીળી વસ્તુઓના ભાવ વધશે. આ એક અદ્ભુત વાત છે કે જ્યાં જ્યાં પીળી વસ્તુઓ હોય, જ્યાં જ્યાં ગુલાબી વસ્તુઓ હોય, જ્યાં સોનું હોય, ચાંદી હોય, હળદર હોય, પેટ્રોલ હોય, સરસવ હોય, આ બધી વસ્તુઓના ભાવ વધશે. અને એ બધી જ પ્રોસેસ આ ગુરુ જ્યારે મેષથી વૃષભ રાશિની અંદર પ્રવેશ કરશે ત્યારે એક અનેરી અદ્ભુત અલભ્ય વાત તમારી સમક્ષ આવશે. ભાઈ, સોનું ખરીદી લો, ચાંદી ખરીદી લો, બાકી હળદર અને પેટ્રોલ તો ખરીદાય નહીં, પેટ્રોલ ઉડી જાય અને હળદર સડી જાય, બરોબર. સરસવ માટે હું કહેતો નથી, પણ સોનું, ચાંદી, ચોક્કસ પ્રકારના શેર જે મેં હમણાં થોડી વાર પહેલા વર્ણન કર્યું, એ બધી જ વસ્તુઓ લઈ અને મૂકી રાખો તમારી કેપેસિટી અનુસાર, સંગ્રહ કરવાની તાકાત અનુસાર, અને કોઈ પણ લાલચ લોભમાં આવ્યા વિના એક ટૂંકા ગાળાના રોકાણ સ્વરૂપે પણ તમે કરી શકો છો. ટૂંકા ગાળાનું રોકાણ એટલા માટે કહું છું કે મની બ્લોક ના થઈ જાય. સોનું ચાંદી લાંબા સમય સુધી રાખો તો વધારે મળવાનું છે. કદાચ એવું સાંભળ્યું નથી કે આજથી 5 વર્ષ પહેલા લીધેલા સોનાનો ભાવ આજે ઓછો હોય, કે 10 વર્ષ પહેલા લીધેલા સોનાનો ભાવ ઓછો હોય. 1942માં 2 આને 2.25 આને મળતું સોનું આજે તમે શું કલ્પો છો? કલ્પી શકો કે? સો ધીસ ઇઝ ધ ફેક્ચ્યુઅલ સ્ટોરી ઓફ ગુરુ, કે જે શુક્રની રાશિમાં જવાનું છે, એની એક વાત અને વાર્તા તમારી સમક્ષ મેં બહુ ઊંડાણપૂર્વક મૂકી છે. શોને ધ્યાનથી જોજો અને એ પ્રમાણે સ્ક્રિપ્ટના નામ લખી લેજો, કયા ઉત્પાદનો સાથે શેર બજારો સાથે સ્ક્રિપ્ટ સંકળાયેલી છે એનો વિચાર કરજો અને ત્યારબાદ એનું રોકાણ કરજો. મળીએ પુનઃ. પંકજભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કે આજના એપિસોડમાં આપણે જે બ્રહ્માંડનો અતિ મહત્વનો ગુરુ જ્યારે 1 મેથી એ મેષમાંથી વૃષભમાં જશે અને એની અસરોની વાત છે એ એની આજે ખૂબ સુંદર ચર્ચા કરી છે અને આપણે ઘણા બધા મુદ્દાઓ પણ લીધા છે. તો હજી પણ ઘણા બધા મુદ્દાઓ છે, પણ સમયની થોડી મર્યાદા છે. નેક્સ્ટ એપિસોડમાં આપણે કેરી ઓન કરીશું. નમસ્કાર, આભાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષશાસ્ત્રી ડોક્ટર પંકજ નાગર. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મકુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે. કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાતી.